કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે જે આપણે જે પહેલો પાઠ શરૂ કર્યો તો કેન યુ ઇન્સ્ટોલ લવ એનો આજે આપણે બીજો ભાગ આગળ વધીએ છીએ એટલે કે હાફ પાર્ટ છે આપણે પૂરો કરી લીધો તો બાકીનો જે હાફ પાર્ટ છે આજે આપણે ફિનિશ કરવાના છીએ. ઓકે, ચાલો તો કાલે આપણે જે આ પેરેગ્રાફ છે પેજ નંબર 2 માં કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ડોન્ટ વરી મેડમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, કે ચિંતા નહીં કરતા મેડમ, આ તો એક સામાન્ય બાબત છે. જ્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ થોડું ચલાવી લીધું પણ આપણે તો પણ ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે તમે ઈઝીલી લિંક થઈ જાઓ. ચાલો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. જ્યારે મેં તમને કીધું આપણે આગલા લેસનમાં સમજી ગયા કે કસ્ટમર છે એ થોડું એરર આવી હતી. એક એરર શું હતી કે તમારે જે આ પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ હાથમાં છે રન નથી થતો, મતલબ કે અંદર દિલ્હી અંદર નથી ગયો પણ બહારની બાજુ છે એ એરર આવી હતી. જ્યારે આ સમજાવે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે શું કામ એરર આવી હતી કે ડોન્ટ વરી મેડમ, there is a common problem, એક સામાન્ય પ્રોબ્લેમ છે. it means એનો મતલબ that the love program is set up to run on external hard. જે run program છે એ સેટ અપ કરવામાં આવ્યો છે કે જે તમારા દિલ છે એને એક્સટર્નલ એટલે શું બહારના ભાગમાં રન થશે. એ સૌથી પહેલા ફીલિંગ્સ છે તમારા દિલની બહાર હશે. but has not yet been run on your heart. પણ હજી તમારા ઈ દિલની અંદર પહોંચી નથી કે રન થઈ નથી. It is one of those complicated, like jhatil programming things, but in non-technical term, it means you have to love your own machine before it love others. So we take as samajho. It is one of those complicated with jhatil programming things. Programming things એટલે તમારે શું સમજવાનું છે? Programming things મેં તમને કીધું પ્રમાણે કે આ કમ્પ્યુટરની લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરના વર્ડ્સ યુઝ કરવામાં આવે છે. એટલે આ જે લેસન છે એ સેમ તમને અલગ લાગે છે, ટેકનિકલ લાગે છે. મતલબ તમને એવું લાગે છે કે આ મારા બોડીના પાર્ટ એટલે કે મારા જે હાથ છે, મારો બોડી પાર્ટ છે એની સાથે મારે કમ્પ્યુટરને કેવી રીતે રિએક્ટ કરવું છું. પણ તમારે સમજવાનું શું છે કે તમારું જે શરીર છે ને એ એક કમ્પ્યુટર છે. એટલે તમારે એની અંદર એ જ રીતે સમજવાનું છે જે તમે કમ્પ્યુટર પર કામ કરો છો. અહીંયા પ્રોગ્રામિંગ એટલે શું કરો છો? જ્યારે તમે કોઈ પણ એક વસ્તુ ઇન્સ્ટોલ કરો છો ત્યારે એ રન થાય છે અને પછી પ્રોપરલી યુઝ થાય એનો મતલબ પ્રોપરલી પ્રોગ્રામ થઈ ગયું કહેવાય છે. પણ એ કહે છે કે જે આ પ્રોગ્રામિંગ કરવું તમારા દિલની અંદરથી આ બેઝ કરીને પ્રેમ ઇન્સ્ટોલ કરવો એ થોડું જટિલ છે, અઘરું છે, કોમ્પ્લિકેટેડ છે. એટલું સરળ નથી કે તમે તરત જ કરી શકો. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, જો હું એને બિન તકનીકી રીતે તમને કહું, it means એનો મતલબ you have to love your own machine. You have to love your own machine. એક વસ્તુ સમજવાનું, મશીન એટલે શું છે? મશીન એટલે શું છે? મતલબ કે તમે પોતે, તમે ખુદ, તમારું શરીર. તમે કહો છો કે સૌથી પહેલા તો તમારે તમને જ પ્રેમ કરવાનો છે. મતલબ ઘણીવાર આપણે શું થાય છે, મેં તમને વાત કરી એમ છે કે આપણે ઘણીવાર આપણી પોતાની જાત માટે જ ઘણા નીચા વિચારો રાખી દીધા હોય છે કે ચાલો ભાઈ હું હોશિયાર નથી, મારે આ નથી થતું, હું આવી જેટલો હોશિયાર નથી. આપણે શું કરીએ છીએ? આપણી માટે નેગેટિવ વિચારીએ છીએ. સૌથી પહેલી વસ્તુ શું કરવાનું છે? આપણી માટે નેગેટિવ સેજ પણ નથી વિચારવાનું. આપણે નક્કી કરવાનું છે કે આપણી બધી કેપેસિટી છે. ભગવાને આપણે એ રીતે ઘડેલા છે કે આપણે પરફેક્ટ છીએ. ખ્યાલ આવે છે? ભગવાને કોઈ પણ વ્યક્તિ જે બનાવ્યો છે એ પરફેક્ટ હોય છે. તમારે સૌથી પહેલા તો તમે તમારા બોડીને પ્રેમ કરવાનો છે કે ચાલો હું જી છું એ બેસ્ટ છું. રાઈટ? પહેલા તમારે શું કરવાનું છે? તમે પહેલા તો તમારી જાતને પ્રેમ કરો. બિફોર ઇટ કેન લવ અધર્સ, પછી તમે બીજાને પ્રેમ કરી શકશો. એટલે કેવા શું લાગે છે? આપણે કેવું હોય છે કે જ્યારે આપણે બીજાને રિસ્પેક્ટ આપીએ છીએ એની પહેલા આપણે આપણી જાતને રિસ્પેક્ટ આપવી જોઈએ. ખ્યાલ આવે છે? આપણે પહેલા આપણે લવ કરવાનું છે, પછી આપણે બીજાને લવ કરી શકશું. મતલબ કેવા શું લાગે છે? સૌથી પહેલા આપણે આપણી જાતને પ્રેમ કરીએ, પછી આપણો પ્રેમ આવશે ત્યારે આપણે બીજાને આપી શકશું. કસ્ટમર, સો what should I do? કસ્ટમર શું કહે છે? તમારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે કેન યુ ફાઇન્ડ ધ ડિક્શનરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમે એવી કોઈ એક ડિક્શનરી શોધી શકો છો જે એમ કહે છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે થાય છે સ્વ સ્વીકાર, પોતાનો સ્વીકાર. હવે આમાં શું હોય છે? એક વસ્તુ યાદ રાખજો કે કમ્પ્યુટર હોય છે ને એની અંદર એની ડિરેક્ટરી હોય છે. રેડી? આમાં ડિક્શનરી લખેલું છે, સોરી ડિરેક્ટરી છે. ડિરેક્ટરી તમે કમ્પ્યુટર હોય છે ને એની અંદર એક ડિરેક્ટરી હોય છે. ડિરેક્ટરી અંદર શું હોય છે કે એની અંદર ટોટલી બધી ફાઇલ્સ હોય છે. ઓકે, એની અંદર તમારે એક ફાઇલ શોધવાની હોય છે. DOS કમાન્ડ ઓપન કરો એટલે ડિરેક્ટરી ઓપન થાય છે કમ્પ્યુટરની અંદર. એ જ રીતે
આમાં શું કહે છે કે કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમે એક ડિરેક્ટરી શોધી છે જેની તેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે એક્સેપ્ટ કરવું. એક્સેપ્ટ કરવું એટલે શું થાય કે સ્વીકારવું. સેલ્ફ એટલે પોતાની જાતનો સ્વીકાર કરવો. પણ પોતાનો જાતનો સ્વીકાર કરવાનો મતલબ શું છે? હું જેવો છું એવો છું. હું જેવો છું પણ હું જે છું મને ગમે છે. એનો મતલબ શું કે હું મારી જાતને સ્વીકારી કે ચાલો ભગવાને મને જેવો પણ બનાવ્યો છે પણ હું એથી ખુશ છું, હું એથી સંતોષ અનુભવું છું. ખ્યાલ આવે છે? મને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. આ તમે શું કહ્યું કે તમે પોતાની જાતને એક્સેપ્ટ કરી કે સેલ્ફ એક્સેપ્ટન્સ. રાઈટ? કસ્ટમર યસ આઈ હેવ ઇટ. કે હા મારી ડિરેક્ટરી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સલન્ટ, સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. શું કહે છે? સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ જે કામ કરો છો એમાં સારા બનતા જાઓ છો. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ વસ્તુ એટલે શું કે તમે તમારી જાતને એક્સેપ્ટ કરી લીધી છે. તમે આ બધા દુઃખ છે, રિસેન્ટમેન્ટ છે, ગ્રોથ છે, પાસ્ટ છે એ બધા તમે ડિલીટ કરી નાખ્યા છે, દૂર કરી નાખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આની અંદર આવતા ઘણા એવા સ્પેલિંગ છે જે થોડા ટફ છે, હાર્ડ છે, એ તમારે ખાસ એક બુકમાં લખવાના છે અને તમારે જે ઉચ્ચારણના અર્થ એ પણ ગોતવાના છે અને એ પાકા કરવાના છે. ખાસ યાદ રાખજો, જો સ્પેલિંગ પાકા કરશો તો જ તમે પાઠ સરખી રીતે સમજી શકશો. ઓકે? એટલે આ ખાસ કરજો. એક પેન્સિલ લઈને બેસવાનું અને જે પણ તમને ન ફાવે એ ટીક કરી દેવાના રહેશે. એ ખાસ યાદ રાખજો. ઓકે? ચાલો. Customer service representative, can you find the directory called self-existent customer? Yes, I have it. Excellent, you are getting good at this. ચાલો અહીંયા સુધી હતા. કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે you're welcome. Click on the following files and then copy them to my heart directory. શું કહે છે? જે સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી છે એની અંદર ક્લિક કરો, ઓપન કરો અને એમાંથી કેટલી ફાઇલ્સ છે જેને તમારે માય હાર્ટ ડિરેક્ટરી એટલે મારા દિલના ડિરેક્ટરીની અંદર પેસ્ટ કરવાની છે. હવે તમને ખ્યાલ છે કે જ્યારે આપણે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ ત્યારે આપણે કેટલીક ફાઇલ્સ છે જેમ કે આપણે સોંગ્સ નાખતા હોય, મૂવીઝ નાખતા હોય તો આપણે શું કરીએ છીએ? કોપી કરીએ છીએ અને પછી એને બીજામાં પેસ્ટ કરીએ છીએ. આ કમ્પ્યુટરની ભાષા છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈએ છીએ. તો આમાં જે આ સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી છે એને માંથી કેટલીક ફાઇલ્સ છે તમારે myheart.exe છે ડિરેક્ટરી એની અંદર તમારે લઈ જવાની છે. forgiveness.com forgiveself.com એટલે પોતાની જાતને માફ કરી દેવું એ એક ફાઇલ છે. સેલ્ફ એસ્ટીમ છે txt સેલ્ફ એસ્ટીમ એટલે સ્વસન્માન છે એ એક તમારે લેવાનું છે. realize worth.txt realize એટલે ભાન થવું, worth એટલે કિંમત એટલે કે આપને આપણી જ કિંમત ખબર પડે એ પણ તમારે પેસ્ટ કરવાની છે કોપી કરીને. and goodness.com એટલે બીજું છે goodness.com good એટલે સારું. તમારે અંદરથી સારી વસ્તુ છે એને પણ કોપી કરવાની છે અને માય હાર્ટમાં પેસ્ટ કરવાનું છે, એની અંદર દાખલ કરવાનું છે. the system will overwrite any conflict. The system will overwrite any conflicting files and begin patching any faulty programming. શું કહે છે? જો the system will overwrite, સિસ્ટમ છે એની પર ઓવરરાઇટ કરશે. મેં તમને કીધું ઓવરરાઇટ કરવું એટલે શું છે? એની પર લખાણ કરવું. જૂની જે વસ્તુ છે ઇરેઝ થઈ જશે, એની પર આ નવી વસ્તુ આવી જશે. સિસ્ટમ છે કન્ફ્લિક્ટિંગ એટલે અસંગત, જે એવી કોઈ એને અસંગત ફાઇલ છે એની પર સિસ્ટમ છે એ ઓવરરાઇટ કરી નાખશે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. એટલે કોઈ પણ એવી ફોલ્ટી એટલે કે ભૂલભર્યો પ્રોગ્રામ હોય છે એને પેચિંગ. પેચ એટલે શું થાય છે? આમ પેચ એટલે ખીડું મારવું, પણ અહીંયા કમ્પ્યુટરની ભાષામાં પેચ એટલે સરખું કરવું. કેવા શું લાગે છે? જે સિસ્ટમ છે એ કોઈ પણ એને અસંગત ફાઇલ હોય એને દૂર કરી નાખશે અને જે જગ્યાએ પ્રોગ્રામમાં જરૂર પડે એને સરખું કરવાનું થાય ઓટોમેટિકલી પેચ કરી નાખશે. પેચ એટલે ઓટોમેટિકલી સરખું કરી નાખશે. Also you need to delete selfcritics.com. સાથે સાથે તમારે આ જે selfcritic.com છે, ક્રિટિક એટલે પોતાનું જ આલોચન કરવું, પોતાની ટીકા કરવી, પોતાના અવગુણો ગાવા, એને શું તમારે ડિલીટ કરી નાખવી પડશે, કાઢી નાખવી પડશે. from all directory, બધી ડિરેક્ટરીમાંથી તમારે ફરજિયાત છે કે કાઢી નાખવી પડશે. and then
empty your recycle bin afterward to make sure it completely gone and never come back. And શું કહે છે જો, and then પછી empty your recycle bin. recycle bin એટલે શું સમજો? કમ્પ્યુટરની અંદર જ્યારે તમે કોઈ પણ ફાઇલને ડિલીટ કરો છો ત્યારે એ કમ્પ્યુટરમાં રિસાયકલ બિનમાં જાય છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, કમ્પ્યુટરમાં જે ફાઇલ તમે ડિલીટ કરો છો એ પરમેનન્ટ ડિલીટ નથી થતી, એ પડી હોય છે. ક્યાં પડી હોય છે? તો કે રિસાયકલ બિનમાં. એટલે આમાં પણ કહે છે ચાલો તમે એ ડિરેક્ટરીમાંથી બધા exe એટલે કે એ ડિલીટ કરી, પણ હવે એને તમારે રિસાયકલ બિનમાં જવાનું છે અને એ તમારે કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે એમાંથી ડિલીટ કરી નાખવાની છે. તમારે જોવાનું છે કે એની અંદર ક્યાંય હોવી જોઈએ નહીં. એ શું કીધું છે? and make sure એટલે શું થાય? ખાતરી કરાવી. અને ખાતરી કરવાની છે it is completely gone કે એ હંમેશા માટે જતી રહી છે and never come back અને પાછી કદી પણ આવશે નહીં. ઓકે, એટલે તમારે શું યાદ રાખવાનું છે કે જે તમારે પાસવર્ડ છે, ગ્રોથ છે, એસાઇનમેન્ટ છે, આ બધી વસ્તુને તમારે રિસાયકલ બિનમાં ગઈ છે એ કમ્પ્લીટલી જવા દો. અને ખાસ ધ્યાન રાખો કે હવે બીજી વાર આવી લાગણી તમારી મનની અંદર પ્રવેશે નહીં, કોઈ માટે. કસ્ટમર got it, સમજાઈ ગયું. hey my heart is filling up with really neat files. મારું હાર્ટ છે, મારું દિલ છે એ અત્યારે ફીલિંગ એટલે ભરાઈ રહ્યું છે with really neat files. neat એટલે ચોખ્ખી. અત્યારે મારું જે દિલ છે એ એકદમ ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile mpg, smile એટલે ખુશી. mpg એક ફાઇલ છે એ આવી રહી છે. is playing on my monitor right now. એ મોનિટર એટલે શું? મોનિટર એટલે તમને ખબર છે કમ્પ્યુટર પર તમે કામ કરતા હોય તો સ્ક્રીન હોય તે મોનિટર હોય છે. અહીંયા મોનિટર એટલે આપણો ફેસ સમજવાનો છે, આપણો ચહેરો. કે અત્યારે મારો ચહેરો છે એ એકદમ મતલબ ખુશ છે, હું એકદમ હસી રહ્યો છું. શું કામ? કારણ કે મારી જે બધી લાગણી હતી, ગુસ્સાની લાગણી, દ્વેષની લાગણી એ જતી રહી છે અને પ્રેમથી અંદર ઇન્સ્ટોલ થઈ ગયો છે, એટલે મારા ચહેરા ઉપર ખુશી આવી રહી છે. and it showed that warm.com p6 warm એટલે hoof, peace એટલે શું થાય? શાંતિ. and contentment.com contentment એટલે શું થાય? કે સંતોષ આવી ગયો છે મને. are copying themselves all over my heart. એ મારા આખા દિલની અંદર એક કોપી થઈ રહી છે. કેવા શું માંગે છે લેખક? કે જ્યારથી મેં આ બધી દ્વેષ વગેરે રિસેન્ટમેન્ટ છે, ગ્રોથ છે, પાસવર્ડ છે, એ બધું જેવું મેં કાઢી નાખ્યા મારા દિલની અંદરથી, એટલે શું આવવા માંડ્યું છે? એક તો મારા જે ચહેરો છે એક જેનું મોનિટર કીધું છે એ પર સ્માઈલ આવી ગઈ છે. બીજું શું આવ્યું છે? કીધું છે વોર્મથ એટલે ગુફાળી ફીલિંગ. કોઈની માટે સારું લાગવું ને અને વોર્મથ કહેવાય, એ ફીલિંગ આવી ગઈ છે. પીસ એટલે એકદમ શાંતિ, મને મનની શાંતિ મળી રહી છે. અને contentment.com contentment એટલે શું થાય છે? સંતોષ થઈ ગયો છે, કે મને સંતોષ થઈ ગયો છે. are copying themselves all over our mind. આ બધી ફાઇલ છે મારા દિલની અંદર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે then love is installed and running. then કે છે જે આ પ્રેમ છે ને એ તમારા દિલની અંદર ઇન્સ્ટોલ થઈ ગયો છે અને હવે રન કરવાનું શરૂ કરી દીધું છે, એટલે એને પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. you should be able to handle it from here. તમે એને અહીંથી હેન્ડલ કરી શકશો. one more things before I go. એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, હું જાઉં એ પહેલા. કસ્ટમર કહે છે yes soon. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે love is freeware. love છે freeware છે. એક વસ્તુ યાદ રાખજો, freeware એટલે શું? એવા સોફ્ટવેર જેની તમારે કોઈ પણ પ્રકારની કિંમત ચૂકવવી પડતી નથી એને ફ્રીવેર કહેવાય છે. જે તમે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો, જેને કોઈ તમારે પૈસા દેવા પડતા નથી, તેને શું કહેવાશે? ફ્રીવેર. પ્રેમ છે એક ફ્રીવેર છે. be sure to give it and it various module to everybody you meet. be sure ખાતરી કરજો to give it એને તમે આપી શકો. કોને? and its various module. તમે ખાતરી કરજો કે જે પ્રેમ એ તમારી અંદર ઇન્સ્ટોલ કર્યો છે એ ખાતરી કરજો કે તમે બીજાને આપી શકો. એના various module એટલે કે અલગ અલગ ભાવ. પ્રેમ છે પણ એના અલગ અલગ ભાવ. ખ્યાલ આવે છે? એ બધાને તમે આપી શકો. various module to everybody you meet. જેને પણ તમે મળો છો એને તમે એ પ્રેમ એ હૂફ તમે એને આપી શકો. they will in turn share it with other people. So they will in turn share it with other people. તેવું પણ આજે તમે જેને લાગણી છે તમે એને આપી છે એ પણ એ લોકો પણ બીજા લોકોને તમને તમારી લાગણી પહોંચાડશે.
they will return some really neat modules back to you. That you they will return તમને પાછું આપવું. really neat modules સાચી જ ખૂબ જ સારા ચોખ્ખા મોડ્યુલ્સ એટલે ભાગ પાડ્યા મોડ્યુલ્સ એટલે તમારે ફીલિંગ સમજવાની છે પણ એ પણ તમને ખૂબ જ સારી જે લાગણી છે એ તમને પાછી રિટર્ન કરશે પાછી આપશે કસ્ટમર I will એમ કહે છે કે હા હું મારી ફીલિંગ્સ છે હું બધાને શેર કરીશ બધાને આપીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ એમ કહે છે કે તમે જે મને મદદ કરી એની માટે હું તમારો ખૂબ જ આભારી છું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો લેસન પૂરો થાય છે તો મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે આ લેસન છે એ થોડો જ કટકટો છે થોડો કોમ્પ્લિકેટેડ છે શું કામ કારણ કે આની અંદર કમ્પ્યુટરની ભાષા યુઝ કરે છે એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારે આ બંને જે વિડિયોઝ ને ઉતાર્યા છે તમારી માટે ખાસ તમારે બે વાર જોવાના રહેશે સરખી રીતે સ્પેલિંગ પાકા કરવાના છે જે સ્પેલિંગ ન આવડતો હોય સરખી રીતે લખીને પાકો કરો અને પછી રિપીટ કરો બીજી વાર વિડિયો એટલે તમને સરખી રીતે સમજાઈ જશે ઓકે અને હોમવર્ક તમારું શું છે ખાસ યાદ રાખજો કે જેટલા પણ સ્પેલિંગ્સ તમને આની અંદર જે ગ્લોસરી માં આપ્યા છે એ પણ લખીને પાકા કરવાના છે પછી તમને લખી હતા એ પણ તમારે લખીને પાકા કરવાના છે આ તમારું હોમવર્ક રહેશે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ લેસન સરખી રીતે સમજાણો હોય હવે નેક્સ્ટ વિડિયોમાં હું તમારી માટે જે આપણું બીજું ચેપ્ટર છે હું લાવીશ ત્યાં સુધી ધ્યાન રાખજો બાય